નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆરડીસીની લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચોરીનો બનાવ. સ્કૂલની ઓફિસમાંથી 80,000ની ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચ દહેજ રોડ પર જીટીપીટીસીએલની કંપની કર્મચારીઓની બસમાં લાગી આગ. બસમાં સવાર તમામ કર્મચારીઓનો આબાદ બચાવ, બસ બળીને સંપૂર્ણ ખાખ. નંદેલાવ વિસ્તારના 1.7 કરોડના 24 કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. રમઝાન માસના પ્રારંભે જ આમોદ નગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાતા મુસ્લિમ બિરાદરોમાં રોષ. અંકલેશ્વરના નેશનલ હાઈવે 48 પર બાકરોલ બ્રિજ નીચેથી રાસાયણિક કચરો ભરેલ ટેમ્પા સાથે એક આરોપીની ધરપકડ. ભરૂચ એસઓજીના સ્ટાફે 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આમોદ મામલતદારે ઓવરલોડ રેતી ભરેલ હાઈવા ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરી. આમોદ પંથકમાં ઓવરલોડ રેતી ભરીને જતા વાહનોથી અકસ્માતનો ભય. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોએ ત્રાટકી રોકડા ₹80,000ની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામે છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. મકાનો અને દુકાન બાદ હવે શાળામાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. અંકલેશ્વર જીઆરડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસમાં રહેલ લોખંડના કબાટમાંથી રોકડ ₹80,000ની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. શાળાના ક્લાર્ક ભરત સોનવણે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના ₹80,000 એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં 2 અજાણ્યા ઈસમો એડમિન રૂમના હાથફેરો કરતા નજરે પડી રહ્યા છે. શાળાના સંચાલકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરતા જીઆરડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્કોડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે. શાળાના ક્લાર્ક ભરત સોનવણેની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમી ખાતે હું એડમિન ઓફિસમાં ક્લાર્ક તરીકે સેવા બજાવું છું. ગઈ રાત્રે અમારી શાળાની અંદર રાત્રે 2:30 આસપાસ કેટલાક અજાણ્યા ઈસમોએ એડમિન ઓફિસમાં અંદર ઘૂસીને લોખંડની કપાટોને તોડીને અમારે કપાટની અંદર મૂકેલા ₹80,220ની કંઈક ચોરી કરી ગયેલ છે, જેની અમે સવારે એડમિન ઓફિસ ખોલી ત્યારે અમને જાણ થઈ હતી. ત્યારબાદ અમે અમારા સીસીટીવી ફૂટેજની અંદર ત્યાં ચેક કર્યું તો કેટલાક અજાણ્યા ઈસમો આ પૈસાની ચોરી કરી ગયેલ છે એવું અમને જાણ થઈ. ત્યારબાદ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ખાતે અમે સ્કૂલ વતી ફરિયાદ નોંધાવેલ છે. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? केजीएम स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. ભરૂચ દહેજ રોડ પર જીટીપીસીએલના કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી, જેના પગલે તમામ કર્મચારીઓ સુરક્ષિત ઉતરી જતા બચાવ થયો હતો. ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો, જો કે આખી બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. ભરૂચ દહેજ રોડ પરથી જીટીપીટીસીએલના કર્મચારીઓને લઈને સ્વિફ્ટ બસ દહેજ જઈ રહી હતી. તે દરમિયાન ઇકરા સ્કૂલ નજીક બસમાંથી ધુમાડો નીકળતા ડ્રાઈવરે તરત જ બસને રોડની સાઈડમાં ઊભી રાખી હતી. ડ્રાઈવરની સૂઝબૂછથી તમામ કર્મચારીઓને સલામત રીતે બસની બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જો કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે સમયસર કર્મચારીઓને બચાવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે.
તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ, પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. Visit today at Celebration Homes, Remy Colony behind Roscoe, near Samruddhi Bungalows, Dharmanagar, Bolau, Bharuch. A project by Vanni Group. ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યના હસ્તે 1.7 કરોડના ખર્ચે થનાર 24 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજાઈ, જેમાં પંચાયતના સરપંચ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા નંદેલાવ વિસ્તાર હાલમાં ઘણા જ વિકાસના કામો થઈ રહ્યા છે. ત્યારે આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના હસ્તે નંદેલાવ ગ્રામ પંચાયતના વિવિધ ગ્રાન્ટોમાંથી 1.7 કરોડના ખર્ચે 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. જેમાં પ્રથમ બુસા સોસાયટીના 7 લાખના ખર્ચે બનેલો મુખ્ય માર્ગનું લોકાર્પણ વિધિ રિબન કાપી શ્રીફળ વધેરીને કરવામાં આવ્યો, જ્યારે આલ્ફા પેવર બ્લોક અને સીસીટીવી કેમેરાના મળીને કુલ 4 લાખના કામોના ખાતમુહૂર્ત મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે નંદીલાવ તાલુકા પંચાયતના સભ્ય જયશ્રીબેન વાછાણી, ગામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ડેપ્યુટી સરપંચ સંજય સોલંકી સહિતના પંચાયતના સભ્યો, ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. 7 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે અંદાજિત 24 જેટલા કામોનું ખાતમુહૂર્ત પણ બીજા કાર્યક્રમમાં કરવા જઈ રહ્યા છે. કુલ 1 કરોડ અને 7 લાખ રૂપિયાના ખર્ચે 24 જેટલા જુદા જુદા કામો જે ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી, 15મા નાણાં પંચમાંથી અને રાજ્ય સરકારના સહયોગથી, સાથે સાથે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી અને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આ પ્રકારે જુદા જુદા નંદેલાવ ગ્રામ પંચાયતમાં આવેલી સોસાયટીના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ બહુ મોટી સંખ્યામાં આ સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો, અમારા ચૂંટાયેલા આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. આમોદ નગરના પવિત્ર રમઝાન માસના પ્રારંભે જ સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાતા મુસ્લિમ બિરાદરોમાં પાલિકાના શાસકો સામે છૂપો રોષ જોવા મળી રહ્યો છે. આમોદ નગરપાલિકાના શાસકોના અણધડ વહીવટને કારણે નગરજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વર્ષે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટો મેળવતી નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા ઉપરાંત ઉભરાતી ભૂગર્ભ ગટરોથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવે આમોદ પાલિકાનું વીજ બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપની આમોદ પાલિકાનું સ્ટ્રીટ લાઇટનું જોડાણ કાપી નાખતા લોકોમાં તહેવારો ટાણે રોષ જોવા મળી રહ્યો છે. આમોદ પાલિકાના શાસકો નગરમાં વિવિધ વિકાસના કામ કરતા એજન્સીઓ પાસેથી માત્ર ટકાવારી વહેંચવામાં મશગુલ રહે છે, પરંતુ વહીવટમાં ધ્યાન આપતા નહીં હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
કારણ કે મહિના પહેલા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નોટિસ આપી વીજ જોડાણ કાપવાની ચીમકી આપી હોવા છતાં પાલિકા શાસકોના અણધડ વહીવટને કારણે નગરજનોને તહેવારો ટાણે અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે. ભરૂચ એસઓજી અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસેથી હેઝાર્ડ્સ વેસ્ટ ભરેલ ટેમ્પો સાથે કિસમને 3.23 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઈસર ટેમ્પોમાં ભૂરા કલરનું હેઝાર્ડ્સ વેસ્ટ ભરી અંકલેશ્વરથી કોસંબા તરફ ચાલક જનાર છે. જે બાતમીના આધારે પોલીસે બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પોલીસે બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા 3720 કિલોગ્રામ હેઝાર્ડ્સ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલકની પૂછપરછ કરતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે નોબેલ માર્કેટમાં રહેતો પીર મહેમદ ઇદ્રીસ શાહને ઝડપી પાડી કુલ 3,23,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અંકલેશ્વરના બાકરોલ ગામ નજીકની ઉકાઈ જમણા કાંઠા કેનાલમાં જોખમી રસાયણયુક્ત પ્રવાહી ઠાલવી દેવામાં આવ્યું હતું, જેના કારણે 1 લાખ લોકોના જીવ પર જોખમ ઊભું થયું હતું. આ મામલામાં પોલીસે 5 આરોપીઓની પણ ધરપકડ કરી હતી અને હાલમાં જિલ્લા પોલીસ વડાએ પણ આ અંગે ચેતવણી પણ આપી હતી. પણ તેમ છતાં પણ કેમિકલ માફિયાઓ સુધર્યા ન હોય તેમ ત્યારે કેમિકલ માફિયા વિરુદ્ધ પોલીસ દ્વારા હવે ઝુંબેશ વધુ તેજ બને તે જરૂરી છે. આમોદ મામલતદારે પાલેજ રોડ ઉપરથી પસાર થતા ઓવરલોડ રેતી ભરેલ મહાકાય હાઈવા જપ્ત કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હાઈવા નંબર GJ06BX 7094 દાદાદોરા ગામ પાસે ઓવરલોડ રેતી ભરીને પસાર થતું હોવાનું જણાતા મામલતદારે આમોદ કચેરી ખાતે લાવી રોયલ્ટી ચેક કરી હતી. તેમજ વજન કાંટા ઉપર વજન કરાવતા ઓવરલોડ જણાઈ આવતા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઓવરલોડ રેતી ભરેલ હાઈવામાં પાણી પણ એટલું ભરપૂર હતું કે મામલતદાર ઓફિસના કમ્પાઉન્ડમાં પણ પાણી થઈ ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ જંબુસર રોડ ઉપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી અંકલેશ્વર, વિલાયત તેમજ દહેજ તરફથી હેઝાર્ડ વેસ્ટની ઓવરલોડિંગ હાઈવા અને ટ્રકો પસાર થાય છે, જેમાં પણ અત્યંત દુર્ગંધ મારતું જોખમી કેમિકલ હોય છે, જે રસ્તા ઉપર ઢોળાતા અનેક ચાલકો વર્ષોથી હેરાન પરેશાન છે. ત્યારે તંત્ર દ્વારા આવી ગાડીઓને પકડી ડિટેન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ઉપરથી અમે પસાર થતા હતા તે સમયે એક રેતી ભરેલી આઈવા ગાડી, જેનો નંબર છે 7094, એ ગાડીને ઊભી રાખી પૂછપરછ કરતાં એની રોયલ્ટી ચેક કરી. રોયલ્ટીમાં શંકા જતાં વધુ વજન હોવાનું માલુમ પડતા અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતાં વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે. આવી રોજની કેટલી ગાડીઓ સાહેબ આવે છે રોડ પર? એ તો ફેરના દરમિયાન ખબર પડે તો જ પડે. લોકમુખે સાહેબ એવું ચર્ચા રહ્યું છે કે સિલેક્ટેડ ગાડીઓ જ ખાલી પકડાય છે, બીજી ગાડીઓને જવા દેવામાં આવે, તો હકીકત શું છે સાહેબ? એવું કશું નથી.
અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે તારીખ 28 ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં રોંગ સાઈડથી આવતા ટેમ્પાના ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ગત તારીખ 28મી ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસેથી બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રોંગ સાઈડ પૂરપાટ ઝડપે આવતા ટેમ્પાના ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. જો કે અકસ્માતની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઝઘડા તાલુકાના ડમલાઈ ગામે ગેરકાયદેસર સિલિકા ખનન બાબતે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ નિવેદન આપતા જણાવ્યું છે કે ખનીજ ચોરો પર એફઆઈઆર કરી કાર્યવાહી કરવી જોઈએ. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના પડવાણિયા ગ્રામ પંચાયતની હદમાં દમલાઈ ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી તપાસની માંગ કરી હતી. છતાં પણ આજ દિન સુધી સમગ્ર બાબતે કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાનું પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું. અને તેઓએ ઝઘડા તાલુકામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થતી હોવાથી તપાસની માંગ કરી હતી. વધુમાં પોતાના નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે એક દિવસ આવશે જ્યારે લોકો પર્યાવરણના બગાડના લીધે રોડ પર મરી જશે. સાથે તેઓ દ્વારા દમલાઈ ગામે ગેરકાયદેસર રીતે સિલિકા ખનન બાબતે તપાસ કરી એફઆઈઆર કરી આવા ખનીજ ચોરોને જેલમાં મોકલી દેવા માંગ કરી હતી. આર્થિક રીતના બી અને તમારે પોલ્યુશન જે થાય છે એનાથી જે રોગો થાય છે એનાથી લોકો મરવાના છે. આજે પર્યાવરણ ઝઘડિયા કે ભરૂચ જિલ્લામાં કે ગુજરાતમાં દેશમાં પર્યાવરણ ડામાડોળ છે. લોકોને જીવવા માટે પર્યાવરણ તો જોઈશે ને, એ પણ સાચવી શકતી નથી આ સરકાર. નિષ્ફળ ગયેલી સરકારો એમને તે રિઝાઇન કરીને બીજા કોઈને સત્તા રાજ્યપાલને રાષ્ટ્રપતિને આપવી જોઈએ, જેથી દેશના લોકો સુખી થઈ જાય. આજે રૂપિયો ક્યાં આગળ ગગડીને ગયો છે તો લોકો આર્થિક રીતના એટલા બધા ભીસમાં છે ખબર નથી. પરંતુ એક દિવસ એવો આવશે કે લોકો ખાધા પીધા વગર પર્યાવરણના લીધે રોડ પર મરી જવાના છે. ત્યારે આ લોકોને કાન ખુલશે, સામાન્ય લોકોને સમજાશે. બીજા લોકો તો સમજે જ છે, એ લોકોએ જાણી જોઈને આ પ્રજાને મારવી છે એટલે આ બધું કરી રહ્યા છે એવું માનું છું. આના હાથમાં આ દેશમાં લોકોનું ભાવિ છે જ નથી. એ ખોટા ચલવે છે. આવા કુંભ મેળા કરીને ઢોંગ એક જાતનો ઢોંગ કરીને લોકોને ગુમરાહ કરીને રાજ કરવા માગે છે. એવી આ સરકાર આરએસએસ આ દેશમાં જે રાજ ચલાવે છે બિલકુલ હવે ચાલી શકે એવું નથી ને એની પાસે કોઈ અપેક્ષા રાખી શકાય એવું નથી. એટલે લોકોના હિતની અંદર એ લોકોએ નરેન્દ્ર મોદી જેવા એ લોકોને રિઝાઇન કરાવીને સત્તા રાષ્ટ્રપતિના હાથમાં આપવી જોઈએ. અંકલેશ્વરમાં એચએસસી બોર્ડમાં પગમાં ફ્રેક્ચર સાથે આવેલ વિદ્યાર્થીને હોમગાર્ડ જવાને ઉપાડી વર્ગખંડમાં પહોંચાડ્યો હતો. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ તરફથી ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે. શનિવારે અંકલેશ્વરની આદર્શ સ્કૂલમાં પોલીસ પ્રજાનો મિત્ર હોવાની પ્રતીતિ વાલીઓને થઈ હતી. ધોરણ 12માં અભ્યાસ કરતા સુધાંશુ વસાવાને પગમાં ફ્રેક્ચર સાથે પરીક્ષા આપવા આવ્યો હતો. જોકે પરીક્ષા વર્ગખંડ પહેલા માળે હોય તેને ચડવામાં તકલીફ થઈ રહી હતી. જે કોઈ ફરજ પરના હોમગાર્ડ જવાન મુકેશ નાઈ ત્વરિત વિદ્યાર્થી પાસે પહોંચી ગયા હતા અને તેને ઉપાડીને ઉપર સુધી વર્ગખંડમાં લઈ ગયા હતા. જે બાદ પરીક્ષા પૂર્ણ થતાં જ પુનઃ ઉપરથી તેને નીચે લઈ આવી તેના પરિવારના સભ્યો સુધી પહોંચાડ્યો હતો. પાલેજ પોલીસ મથકના પ્રોહિબિશનના વોન્ટેડ આરોપીને ભરૂચ એલસીબીની ટીમે સંતોષી વસાહત પાસેથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ એક સફળતા મેળવી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર અને તેમની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે પાલેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કેસમાં વોન્ટેડ આરોપી હસમુખ રમેશભાઈ રાઠોડ સંતોષી વસાહત પાસે તેના ઘર નજીક જોવા મળ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સંતોષી વસાહત વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ બાદ વેબિનાર પોસ્ટ બજેટ વેબિનાર ઓન એગ્રીકલ્ચર એન્ડ રૂરલ પ્રોસ્પેરિટી યોજાયો હતો. જેમાં કેન્દ્રીય બજેટ 2025-26ની ઘોષણાઓના અમલ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્ઘાટન ભાષણ પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવ્યું, જેમાં આયોજક
SLBC ગુજરાત રાજ્ય અને જિલ્લા અગ્રણી બેંક ભરૂચ તથા બરોડા ગ્રામીણ સ્વરોજગાર વિકાસ સંસ્થા વડોદરા ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ તેમજ આજુબાજુના ગામમાંથી તાલીમાર્થીઓ, ખેડૂતો, પશુપાલક અને બહેનોનો સાથે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ વિષય પર સંવાદ કરવામાં આવ્યો હતો. નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ કન્યા શાળાના ધોરણ 6 થી 8ના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક દીપ્તિબેન વસાવા દ્વારા ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓ સાથે વિવિધ 30 જેટલી ગણિત અને વિજ્ઞાન વિષય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો યુવા આગેવાન બ્રિજેશ પટેલના હસ્તે રિબન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં પ્રાથમિક કુમાર શાળા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓએ પણ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું અને શાળાનો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી ગણિત વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવ્યું હતું. નમસ્તે, મારું નામ વસાવા દીપ્તિબેન ભવાનભાઈ. હું પ્રાથમિક કન્યા શાળા નેત્રંગમાં છેલ્લા 1.5 વર્ષથી અહીંયા નોકરી કરું છું. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે ડૉક્ટર CV રામન, જેની એક મહાન શોધ હતી કે જેણે પ્રકાશનો એક કિરણ 7 રંગોમાં વિભાજિત થાય છે, એને મહાન શોધ કરી. એ શોધને લીધે આજે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે અને એમની શોધ એટલી બધી મહાન હતી કે તેમને નોબેલ પુરસ્કાર પણ મળેલું હતું. હવે આ દિવસે આપણે શાળા કક્ષાએ વૈજ્ઞાનિક પ્રયોગો કરાવીએ છીએ, વિવિધ શોધો વિશે જ્ઞાન અપાવીએ છીએ અને શાળામાં જે પણ વિજ્ઞાનના પ્રયોગો થાય છે, પ્રવૃત્તિઓ થાય છે અને મૂલ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ થાય છે, એ શાળા કક્ષાએ દરેક જગ્યાએ ઉજવવામાં આવે છે. આમોદ તાલુકાના તિલોદ ગામના અગ્રણી દિનેશભાઈ પટેલે પોતાના જન્મદિવસની આ વર્ષે પણ અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે પોતાના વતનની શાળાના બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવી જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. જન્મદિવસ નિમિત્તે સવારમાં પોતાની ગામની સ્કૂલમાં વિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષકો અને મિત્રો સાથે જન્મદિવસની દિનેશભાઈ પટેલે ઉજવણી કરી હતી. તેલોદ ગામની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકોને લક્ઝરી બસ દ્વારા પોતાના વતન તેલોદ ગામથી વડોદરાની પ્રખ્યાત બરોડા ડેરી તથા સયાજી બાગની મુલાકાત કરાવી હતી, જ્યાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ જોઈ ટ્રેન, ઝૂ, મ્યુઝિયમનો આનંદ માણ્યો હતો. બધા વિદ્યાર્થીઓએ દિલથી ભાગ લઈ દિનેશભાઈનું ફૂલોથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વરણામા ખાતે ત્રિમંદિરમાં આરતી તથા દર્શન કરી તેલોદ પરત ફર્યા હતા. ત્યારબાદ ગામના મિત્રો સાથે કરજણ ગૌશાળામાં ગયા હતા અને ગૌ માતાનું પૂજન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ સાંજના સોસાયટીના મિત્રો તથા પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આમ તેલોદ ગામના અગ્રણી દિનેશભાઈ પટેલનું સ્વાસ્થ્ય સારું રહે અને વધુને વધુ પ્રગતિ કરે તે માટે સ્કૂલના વિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષક અને દરેક મિત્રોએ પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દિનેશભાઈએ ગયા વર્ષે તેમના જન્મદિવસે તેલોદ ગામની સ્કૂલના વિદ્યાર્થીઓ, આચાર્ય તેમજ શિક્ષકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરાવ્યો હતો અને સ્કૂલના બાળકો માટે ઠંડુ પાણી મળી રહે તે માટે કુલર લગાવી આપ્યું હતું. ગામ માટે, એમના સમાજ માટે, એમના કુટુંબ માટે ઉપયોગી થાય એ માટે દરેક છોકરાઓને શુભકામનાઓ. જે રીતના છોકરાઓની સ્થિતિ અને જે રીતના એમની બોડી લેંગ્વેજ દેખાઈ આવે છે એ રીતના એ સારું જ કામ કરે છે, હજુ પણ વધારે સારું કામ કરે એ માટે એમને શુભકામના. અને ગામ માટે, દેશ માટે, સમાજ માટે કંઈ ને કંઈ પ્રગતિ કરે એ માટે એમને આગળ બી આશીર્વાદ અને શુભકામનાઓ. જે તેલોદ ગામની શાળાનું નામ અત્યારે આપણે ગુજરાત લેવલમાં જે આગળ વધ્યું છે એના મુખ્ય સૂત્રધાર આપણે ગામના જે શાળાના પ્રિન્સિપાલ મેડમ શ્રી મેઘરાજ સાહેબ, તથા ટીચરગણ અને સાથે જે છોકરાઓ સ્ટુડન્ટ છે એમનો અંદર ખૂબ મોટો ફાળો છે અને હજુ આગળ આવું નામ કરે અને જે શાળાનું એક રોલ મોડેલ બનાવ્યું છે એ આગળ વધુને વધુ પ્રગતિ કરે એના માટે શુભકામનાઓ. જય માતા. અંકલેશ્વર જીઆરડીસી સ્થિત જન ઔષધિ સપ્તાહના ભાગરૂપે સ્પર્શ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર જીઆરડીસી સ્થિત માનવ મંદિર પાસે આવેલ સ્પર્શ હોસ્પિટલના સંત ઉપક્રમે કુમારપાડ ગાંધી બ્લડ બેંકના સહયોગથી જન ઔષધિ સપ્તાહના ભાગરૂપે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સૌથી વધુ 115 વધુ રક્તદાન કરનાર ધરમભાઈ પટેલ, ભરૂચના પત્રકારમ રશ્મિ કંસારા 117 વાર રક્તદાન અને જીઆરડીસી વિસ્તારમાં 48 થી વધુ લોકોએ રક્તદાન શિબિરમાં લઈને રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ડોક્ટર પસ્મિત શાહ, ડોક્ટર હિરેન વ્યાસ, જન ઔષધિના વિજયભાઈ શાહ, જશવંતસિંહ, ભીમસિંહ સહિત સ્ટાફઘર તેમજ કુમારપાડ ગાંધીનો સ્ટાફ હાજર રહ્યો હતો. છેલ્લા લગભગ 30 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને એટલું મેં જોયું છે કે કોઈની બી મોટી બીમારી થઈ હોય, કોઈને સિકલ સેલ હોય, થેલેસેમિયા હોય તો લોહીની જરૂર ઓલવેઝ પડતી હોય છે. આજે એક અમારી નાની કોશિશ છે કે બ્લડ બેંકને અમે એક નાનું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ બ્લડ માટે. તમને બી ક્યારેય જીવનમાં મોકો મળે તો બિલકુલ બ્લડ ડોનેટ કરજો. ડોનેટ કરવું બહુ સારી વસ્તુ છે, આપણા શરીર માટે બી ઘણું ઉપયોગી છે.
ઘણા લોકોના મનમાં એવી માન્યતાઓ હોય કે બ્લડ ડોનેટ કરીએ તો કંઈક તકલીફ થઈ જશે, પણ એકચ્યુઅલી એવું હોતું નથી. તમારા શરીર માટે આ વસ્તુ બહુ, સ્વાસ્થ્ય માટે બહુ સારી વસ્તુ છે. દર 3 થી 4 મહિને એકવાર અવશ્ય ડોનેટ કરો. એના કરતાં મોટું પુણ્યનું કામ દુનિયામાં કોઈ જ નથી. આપણે ભગવાનની પૂજા કરીએ, પૈસા ડોનેટ કરીએ, ઘણી બધી વસ્તુ આપણે કરતા હોઈએ, પણ લોહીનું દાન કરવું એ સૌથી મોટું પુણ્યનું કામ ગણાય. તો જ્યારે બી મોકો મળે પ્લીઝ ડોનેટ કરો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆરડીસીની લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચોરીનો બનાવ. સ્કૂલની ઓફિસમાંથી 80,000ની ચોરી. ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચ દહેજ રોડ પર જીટીપીટીસીએલની કંપની કર્મચારીઓની બસમાં લાગી આગ. બસમાં સવાર તમામ કર્મચારીઓનો આબાદ બચાવ. બસ બળીને સંપૂર્ણ ખાખ. નંદેલાવ વિસ્તારના 1.7 કરોડના 24 કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. રમઝાન માસના પ્રારંભે જ આમોદ નગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાતા મુસ્લિમ બિરાદરોમાં રોષ. અંકલેશ્વરના નેશનલ હાઈવે 48 પર બાકરોલ બ્રિજ નીચેથી રાસાયણિક કચરો ભરેલ ટેમ્પા સાથે એક આરોપીની ધરપકડ. ભરૂચ એસઓજીના સ્ટાફે 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આમોદ મામલતદારે ઓવરલોડ રેતી ભરેલ હાઈવા ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરી. આમોદ પંથકમાં ઓવરલોડ રેતી ભરીને જતા વાહનોથી અકસ્માતનો ભય. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.